બસ એટલી સમજ મને પરવર દિગાર દે, બસ મને પરવર દિગાર, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર દે, સુખ જ્યારે જ્યાં બસ મને પરવરદિગાર દે, બસ કવિ ડાયરો આપણે ત્યાં પણ અમુક કવિઓ એવા હતા કે દોહો બીજાને દેતા નહોતા. હે કોક કે આ દોહો લખાવતો એક ગયો, અમારે ત્યાં બહુ રોકાતા હતા, મને બહુ અનુભવ, કોઈને આપે જ નહીં. એનો હેતુ સારો, ચારણનો હેતુ સારો હોય સાહેબ. એનો હેતુ એ હતો કે ક્યાંક કુપાત્રના હાથમાં દોહો આવી જાય ને તો ખોટા અર્થો કરશે, એટલે કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુ ન વારીએ, સમજીને રહીએ ચૂપ, મરને આવીને ધનનો ઢગલો કરે, પણ ભલે હોય મોટો ભૂ સમવિભાગ. ઈ ચારણની તો વાત આવી હશે પણ એ કોઈને લખવા નહોતા દેતા, હાથ કાંપતો હતો. અમારો તિલક મહારાજ એનો બાપને જેમ છોકરો ખવડાવે ને કેટલા વર્ષો સુધી કવિ જ્યારે આવે, આ દિલો અમારી જૂની ગૌશાળા હતી ત્યાં અમે ખાટલો નાખી દઈએ, કવિ બેસે, રોકાય અઠવાડિયું, અને પછી આમાં આમાં બહુ પછી તિલક મહારાજ એને કોળિયા ખવડાવે છે. પણ હેતુ આ હશે, ચારણ છે, ખોટા હાથમાં હારી વસ્તુ ના આવી જાય. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, બસ સમજ મને મુંબઈની શરૂઆતની કથાઓમાં દરેક કથાઓમાં બે બે મુશાયરો હોતા, અને એમાં મરીઝ હોય, બેફામ હોય, શૂન્ય પાલનપુરી હોય, સૈફ હોય, સુરેશ દલાલનું સંચાલન હોય, હરીન્દ્રભાઈ બેઠા હોય, હરકિશન મહેતા બેઠા હોય, આવા કેટલાય મુશાયરાનો હું સાક્ષી છું. કેવા કેવા કવિઓ હતા, બસમાં આવે સાહેબ, બસમાં આવે. આવા પણ કવિતાની હારે આત્મિક બંધ હતું. અને મરીઝ સાહેબ પછી પોતાનો કાવ્ય પાડ, દુનિયામાં હું કંઈકનો કરજદાર છું, મરીજ ચૂકવું બધાનું દેણ, મને અલ્લાહ ઉધાર દે. મારા ઉપર કેટલાયનો કરજો છે, એક હારે ચૂકવી દઉં, પણ હે પરમાત્મા થોડુંક ઉધાર આપ, મારે રાખવું નથી. સમવિભાગ વહેંચી દો. શાસ્ત્ર તો એમ કહે છે મારા ભાઈ બહેનો, આપણા બધાને વિચારો કે આપણી કમાણીનો 10મો ભાગ બીજા માટે કાઢી નાખવો જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. ₹100 કમાઈએ તો 10 રૂપિયા જુદા કરી નાખવાના.
2% તો સરકાર જ લઈ જાય છે. મોટા મોટા ઉદ્યોગપતિ અમને કહે છે કે અમુક ટેક્સ એવો છે કે એને આવી રીતે સારા કામમાં વાપરવા માટે 2% લઈ લે. પણ એ તો સરકાર છે. પણ શાસ્ત્રે 10%, 100 રૂપિયા કમાય એને 10 રૂપિયા કાઢવામાં શું તકલીફ છે? આવો બગાડે આપણે વધારે સારો નિર્ણય કરીએ કે અમારી કમાણીનો શાસ્ત્ર વચન. પણ ચાલો ભાઈ, અત્યારે દેશકાળ પ્રમાણે 10% વધારે લાગે તો 5% કાઢો, મારી જવાબદારી છે. 5% કાઢો ઈમાનદારીથી, હો સાહેબ. પછી ફરવાનું નહીં. પણ નથી થતું. 1 લાખ કમાય અને 10,000 જુદા. હા, હું છૂટ આપું કે 10,000 તમે જુદા પાડો, એમાં તમારા પરિવારમાંથી કોઈક, હગાવાલામાંથી કોઈક બીમાર હોય તો એને આપો, એ પણ 10મો ભાગ ગણાશે. ઘણાને કથામાં તમારા કરતા વધારે રુચિ હોય પણ સગવડ નથી અને બિચારા કથારામાં નથી આવી શકતા, એને આવવા જવાની ટિકિટ આપી દો, એ પણ 10મો ભાગ ગણાશે. આ કરવું જોઈએ. તો 1 લાખ કમાય, આ અમારી માડી, આ હર્ષાબા ગોહિલ અને આ છોકરાઓ બે, આ બધું એનું કુટુંબ આ 10મો ભાગ કાઢતા હશે ત્યારે આવી મોટા મોટા અશ્વમેધ. આ અશ્વમેધ યજ્ઞ નથી, અશ્વમેઘ યજ્ઞ છે. અશ્વમેધમાં તો ગળું કાપવામાં આવતું હતું, ઘોડાનું માથું હમાવું. આ અશ્વમેધ નથી સાહેબ, એના કરતાંય મોટો છે અશ્વમેઘ. 12 ખાંગા થાય છે, અહીંયા તો મેઘાણી ખાંગા તૈયાર છે. આ અશ્વમેઘ યજ્ઞ, નોટ મેઘ. ઘણા મને એમ કે બાપુ 1 લાખ કમાઈએ અને પછી 10,000 કાઢ નાખવા પડે, એ જરાક વધારે છે. તો હું એમ કહું 50,000 જ કમાવું ને, 5,000 મારાથી જેટલી રાહત અપાય એટલી આપું, બાકી તો શું. પણ જેટલું કરાય થોડોક સમવિભાગ કરવો. હું પરમ દિવસે અમે બધા આદિગુ બાપુ બધા હતા, અમારો એક વ્યાસપીઠને સમર્પિત. ઘણા વખતથી કે બાપુ 1 વખત રોટલો ખાવા આવો, 1 વળી કંઈક મારે 4 વીઘા જમીન છે અને મારે ત્યાં આવો. તો અમે પરમ દિવસે હું ગયો હતો, મને મારે એના ફળિયામાં બધું બાપુ મને તમારો બાજરો દેખાણો આખો. મેં કીધું આમાંથી ચપટી ભરવું કે નહીં. પછી એને પાછી ઓલી વાત આલરિયાની યાદ આવી જાય કે બધું બાપુ એ બાજરો પછી બધાને પ્રસાદી આપી દીધી તો બિચારો સંકોચ પામે. એટલે મેં મારી ભાવનાને રોકી લીધી કે નહીં આપણે નથી એને. ત્યારે પછી મને લવકુ બાપુએ કીધું કે આ બાજરો નથી, ધાણા છે. કીધું હારું થયું, નહીંતર બાવાના 2 બગડત સાહેબ. આમાં ધાણાનો ઢગલો. એ ધાણા મારે ખાવું જીરું વગરના? 10મો ભાગ. સાધના પદ્ધતિમાં એમ કહેવાય છે કે 1 લાખ ગાયત્રીના જાપ કરો તો 10મા ભાગના ગાયત્રીના જાપ યજ્ઞમાં આહુત કરવા પડે. આ શાસ્ત્ર છે. સમવિભાગ. મેઘાણીએ તો એની પાસે જે બૌદ્ધિક, વૈચારિક, ખાનદાની, ખમીર, ખુમારી, આ બધાનો 10મો ભાગ નહીં, 90% ભાગ સમાજને આપ્યો. અને કામ 50 વર્ષમાં કરી ગયો મેઘાણી. ખાલી 50 વર્ષની ઉંમરમાં આ બધું મેઘાણી બાપાએ કર્યું. સમવિભાગ. આપણે આપણી ક્ષમતા. તો આનંદિત રહેવું હોય તો 3 સૂત્રો તમે અનુભવ કરજો, અને ન ફાવે તો ફેંકી દેવાના સૂત્રો. અમે ક્યાં આપણે વચને બંધાણા છીએ? વચને તો જેસલ ને તોરલ બંધાણા હતા, આપણે થોડા બંધાણા. ફાવે તો રાખવું. 1 આપણી જરૂરિયાત, આપણી ક્ષમતા એના કરતા અનેક ગણું વધારે જો આપણી પાસે હોય તો એમાંથી થોડુંક સુકાણાળે બાળ પાડોશીના કાંઈક મુઠ્ઠી ચણે નાખતો જાજે. એને દીધું હોય તો દે. ત્રાપજ કરદાદો કહે છે, એને આપતો. સમવિભાગ. બીજું આનંદ પ્રાપ્તિનું બીજું સૂત્ર છે. બહુ અઘરું છે પણ થઈ શકે. કોઈની નિંદા ન કરવી.
કોઈની ઈર્ષા ન કરવી અને કોઈના તરફ દ્વેષ ન રાખવો. આનંદ તમારા ઘરે જન્મ લેશે સાહેબ. આખું ઘર રમાડ્યા કરો એ છોકરાને. દીકરો હોય આનંદમાન, બાપે આનંદમાન, પોતરો હોય આનંદમાન, દાદો હોય આનંદમાન, બેન દીકરી હોય. અને એ છોકરું એ આનંદ પછી વધતો જ જશે. છોકરું મોટું થતું જાય, મોટું થતું જાય, મોટું થતું જાય. રાત વધે એટલો દિવસે વધે, દિવસે વધે એટલો રાત. આવા બધા કવિઓના જે આપણા વર્ણનો છે, રહી ગયું હોય આટલું ને આટલું ડબુડી કવિઓના વર્ણનો થાય. ત્રીજું, આનંદ પ્રાપ્ત કરવાનો ભાવ અને કુભાવથી. તમારા જે ઈષ્ટદેવ હોય જ્યારે સમય મળે ત્યારે એનું સ્મરણ કરી લો. જ્ઞાન માર્ગ હશે તો બ્રહ્માનંદ થશે, અને ભક્તિ માર્ગ હશે તો પરમાનંદ થશે. આ બે પ્રકારના બે માર્ગના આનંદો છે. જ્ઞાન પરંપરામાં બ્રહ્માનંદ કહેવાય અને ભક્તિ પરંપરામાં પરમાનંદ કહેવાય. સમ વિભાગ. ચાલો આગળ. મેઘાણી બાપાના જીવનમાં આવું દેખાય છે. ક્ષમા, ક્ષમા કરવી. વાલો નામોરીની કાલે મેં વાત કરી ને, દેપલા ગામમાં બધા લઈને આવ્યા, સ્મરણ કરાવું. અને પેલો સંધિ જે આના ભેરુબંધની પત્નીને ઉપાડી ગયો હતો અને આવ્યું, મને મારતા નહીં, નામોરી બાપા માર, તારી ગા છું, ગા છું, ગા છું. એને 3 વખત ભાંભર્યો અને આને ક્ષમા આપી દીધી. ક્ષમા, જા, ગાના ગળા ઉપર અમે કોઈ દિવસ હથિયાર નથી ઉપાડતા. મેં કાલે આપને કીધું આખું ઇતિહાસ. મેઘાણી અંકિત. ક્ષમા એ સર્વવારણિક ધર્મ છે. ટૂંકમાં, પ્રજન સ્વેષુ દારેષુ. ગૃહસ્થ જીવન માટે પોતાની પત્ની દ્વારા પ્રજોત્પત્તિ એ સાર્વવર્ણિક ધર્મ બતાવ્યું છે. સ્વદારેષુ, સ્વેષુ દ્વારેષુ. ભીષ્મ બોલે છે, શૌચમ અંતર્બાહ્ય પાવિત્ર્ય. બહાર સ્વચ્છતા, ભીતર પવિત્રતા. આ સાર્વવર્ણિક ધર્મ. મેં તમને વચ્ચે કહ્યું મેઘાણી બાપાનું દાંપત્ય, એનું દાંપત્ય. પ્રણત કુટુંબ પાલ રઘુરાઈ. ઇન્દુ અને મહેન્દ્રની સાથે જે વાતો કરે છે, નાના નાના છોકરાઓ. મેઘાણી બાપુ જેલમાં હોય, એનું કૌટુંબિક પ્રેમ, એનો પારિવારિક ભાવ. શૌચમ પવિત્રતા અને સ્વચ્છતા. અદ્રોહ, અદ્રોહ, કોઈનો દ્રોહ ન કરવો. આ થોડુંક કઠિન જરૂર પડે પણ થઈ શકે સાહેબ. આપણે બીજા ઘણા સાહસ કરીએ છીએ, એકાદું આવું તો સાહસ કરીએ. આપણે ક્યાં મત્સ્યવેદ કરવાના છે? આપણે ક્યાં પૃથ્વીરાજ કપૂરની જેમ શરસંધાન કરવાનું, પૃથ્વીરાજ ચૌહાણની જેમ આપણે શરસંધાન. થોડાક નાના નાના પ્રયોગો કરીએ ગામડાના બાપ, કે કોઈનો દ્રોહ ન કરીએ. સર્વવારણિક ધર્મ. કોઈ પ્રજા, કોઈ જનતા, કોઈ વર્ણ, કોઈ જાત, કોઈ પાત, કોઈ વિચારધારા, એના દ્રોહ કરવા માટે મેઘાણીએ કાંઈ લખ્યું નથી. એના સાહિત્યનું અવલોકન કરતા, એનું મંથન કરતા આવું અમૃત ઝીલાણું છે. આવું અમૃત, કારણ કે મંથનનો કવિ છે. અદ્રોહ એવ ચ આર્જવમ, સરળતા. વેશ સરળ, ભાષા સરળ, ભોજન સરળ, વર્તન સરળ, વાતું સરળ. ગામડાના માણસોની પાસે બેસીને તમે રસદારની વાતું કરો, ડાયરો ડોલી જાય. બધું જ સરળ. આર્જવમ એટલે કઠોરતા,
બિલકુલ નહીં, એકદમ સરળતા, સહજતા, કબીર સાહેબ જેવી. સર્વવારણિક ધર્મનું લક્ષણ દાદા ભીષ્મ કહે છે. ભૃત્ય ભરણમ, આશ્રિતનું જિંદગીભર ભરણ પોષણ કરવું એ સર્વવારણિક ધર્મના ઉપાસકોનું. જે આશ્રિત એને જિંદગીભરનું એનું, એ પછી બદલી જાય તોય, ન હોય તોય, જરાક વાંકું પડે અને ભાગી જાય તોય એનું ભરણ પોષણ કરવું. આશ્રિત નહીં, શરણાગત કહું જો તજહી નિજ અનહિત અનુમાની. ગોસ્વામીજી લેખ લખે કે શરણાગત જે આશ્રિત એને જો કોઈ તર છોડશે એના પરમ હિતની બહુ મોટી હાનિ થશે. નિજ ભૃત્ય ભાષિતમ ભાગવતમાં કહે છે, મારો આશ્રિત જ્યારે બોલે એ બધું હું કરી નાખું છું. આશ્રય કર્યો હોય, ઘણા લોકો 25-25, 30-30 વર્ષથી તમારા ઘરમાં નોકરી કરતા હોય, સેવા કરતા હોય, એનું ભરણ પોષણ આજીવન કરવું એ ધર્મનો આદેશ છે. આ કરવું જોઈએ. એ થોડાક બદલી જાય, તમને ભૂલી જાય, થોડુંક કોની કૃપા કામ કરે છે બધું જ ભૂલાઈ જાય, અને કદાચ એ બધું પણ મૂળમાં તો આશ્રિત હતા, એનું શુભ થાય એ પ્રત્યે. આ છોકરાઓ આટલા વખતથી વ્યાસપીઠનો આશ્રય કરીને વગાડે છે. એને જે કંઈ ઠાકોરજીની પ્રસાદી આપીએ એ જ પ્રસાદી, સંતરામ 24 કલાક મારી સેવા કરે છે, એને એ જ પ્રસાદી અમે આપીએ. બધાનું એક સરખું. અને આ મિલન એક ફૂલ જ આપે છે, અને પછી બે એને બીજું કાંઈ કરવું, એને એ જ ભૃત્ય ભરણમ. ભૃત્ય ભરણમ, અમે તારા અંગ કહેવાય. એ જીવન કોને આશીર્વાદ થાય? આ કૃષ્ણ સ્વભાવ છે. મેઘાણીએ આ કર્યું. કેવી કેવી જ્ઞાતિઓને એને 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 મોટા કરી દેખાડ્યા. કારણ બાપુ એ કેવા કેવા સમાજમાં જઈને એ સમાજને ઉજળિયાતોની સાથે બેસાડ્યા. ભૃત્ય ભરણમ. નવે તે સાર્વવર્ણિકા. ભીષ્મ કહે આ નવ ધર્મ મને, આ તો કોકે પૂછ્યું એટલા માટે મને આ ગોતવાની ઈચ્છા થઈ. નીતિનભાઈ ઊંડી સ્વીકારી છે. કારણ કે વર્ષો પહેલા બોલાઈ ગયું હોય આપણને ખબર ન હોય, એ તો વયું ગયું ભાઈ. પછી પણ સંપાદન કરે છે એટલે પછી મને બતાવે ત્યારે મને એમ થાય કે સારું. મેઘાણીભાઈનો ધર્મ કયો? મેઘાણીભાઈનો ધર્મ આ અક્રોધ, સત્યવચન, સમવિભાગ, ક્ષમા તથા. આ બધા ધર્મ ભીષ્મદાદાએ કહ્યા તે મેઘાણીનો અર્થ કયો? સમાજને પોતાના સાહિત્યના સાચા અર્થો બતાવવા, એ જ એનો અર્થ. એ જ એનો અર્થ. સર્જકોની મૂડી કઈ? એના મગજમાં ફૂટેલી કવિતા એની સંપદા છે. એની તોલે બીજું કોઈ ના આવે. એની સંપદા છે, એનો અર્થ છે. મેઘાણી બાપાનું કામ કયું હતું? હવે એ કહેવાની જરૂર. આટલું મોટું કામ કરીને આ જતો રહ્યો આદમી. કેટલું કામ કર્યું 50. એ કામમાં બોલો બીજો અર્થ નહીં કરો. એનું કાર્યક્ષેત્ર 50 વર્ષની ઉંમરમાં એમણે કેટલું કામ. અને આવો સર્વવારણિક ધર્મ, જગતને સાચા અર્થો આપવા, અને 50 વર્ષની ઉંમરમાં 500 વર્ષનું કામ કરી જવું, એ જ એનો મોક્ષ હતો. એ જ એની મુક્તિ હતી, એ જ એની નિવૃત્તિ હતી. આ છે ગઈકાલે કોકે પૂછેલા પ્રશ્નનો ટૂંકો જવાબ. અને ટૂંકો કહેવાય. 1 કલાક લીધી. ટૂંકો પણ મારે 4 કલાક બોલવાનું હોય છે, એટલે મારી પાસે વ્યવસ્થા છે કે આટલો સમય મારી પાસે છે, એટલે એને લાંબુ પણ કરી. દેખો, વક્તા માટે મેં 7 લક્ષણો ઊભા કર્યા છે. મારો અનુભવ છે ને સાહેબ, એટલા માટે વર્ષ વક્તા. એમાં બધા તો ન કહું અત્યારે, પણ એક વક્તામાં સમયબદ્ધતા હોવી જોઈએ. આ પહેલું લક્ષણ. વક્તા મોડો આવે એ ન ચાલે. એને એવી રીતે જ પોતાની યાત્રા ગોઠવવી જોઈએ કે 10 મિનિટ વહેલો પહોંચે.
પછી ટ્રાફિક જામ હતો, તમારે વહેલા નીકળવું હતું, ભલે સભામાં કોઈ ના આવ્યું હોય, પણ તારે બેસી જવું જોઈએ. વક્તાનું આ લક્ષણ છે. એની વાતો લોકોને વીંધી નાખશે. સમયબદ્ધતા. અને બીજું મારે કહેવું છે સ્નેહી, વિષયબદ્ધતા હોવી જોઈએ. વિષય પ્રમાણે જતો હોવો જોઈએ. વિષય ચૂકી જાય એ નહીં. અને અમે તો વ્યાસપીઠ ઉપર એટલે ગ્રંથબદ્ધતા હોવી જોઈએ. જે સદગ્રંથ લીધો હોય એની બદ્ધતા હોવી જોઈએ. અને ચોથું, ગુરુબદ્ધતા હોવી જોઈએ. એને નિરંતર ગુરુ યાદ આવવો જોઈએ કે આ મારું નથી, આ મારું નથી. બાળકે માના વક્ષમાં દૂધ પેદા નથી કર્યું, એના વક્ષમાં તો પરમાત્મા એ દૂધની યોજના કરી છે. બાળક તો એ દૂધ પીવાનો અધિકારી માત્ર છે. અને એ દાવો એમ કરે કે દૂધ પણ મેં પ્રગટ કર્યું હતું, તેથી એ બાળક નથી. નિર્દોષતા ગુમાવી બેઠી. ગુરુબદ્ધતા. મારા ગુરુ એટલે તો રોજ અમે પદ એટલે આમ ગાયા કરીએ એટલે આપણને યાદ રહે કે ભાઈ આપણે આ ન ચૂકાય, એટલા માટે. બાકી રોજ શું કામ હું ગાઉં છું? ભરો દૃઢ શ્રી વલ્લભ પૂરેપૂરી ગુરુ નિષ્ઠા હોવી જોઈએ. ગુરુના કૃપાથી હું ને તમે ક્યાં ના ક્યાં પહોંચ્યા હોય, પછી ગુરુ ભૂલાવો ન જોઈએ. એ તો આપણો ઉત્કર્ષ જ છે કે ભલે તું ભૂલ્યો, પણ મને ઓલી ગીતની પંક્તિ યાદ આવે. કઈ પંક્તિ મને યાદ આવી? मैंने तो मोहब्बत की है, तुम अगर भूल भी जाओ. અને દેખો સમર્પણ. આને હું આમ જે દીકુ બાપુ કહે છે ને કે અમુક પંક્તિઓ ગમે ત્યાં વપરાય હોય, પણ એ ભજન છે, એ પદ છે, એ ગોપી ગીત છે, એ અર્થમાં કોઈ સાધુ ભૂલ્યો હશે એવું મને લાગે છે. ફિલ્મમાં તો જે ફિલ્માયું હોય તે મુબારક. तुम अगर भूल भी जाओ तो ये हक है. કેટલી ફ્રીડમ આપી છે, કેટલી કે તું ભૂલી જા તો બેટા ચિંતા ન કર, એ તારો હક છે. જા, તને છૂટ છે. કોઈ કડવાશ નહીં, કોઈ ભીતર બીજો ભાવ નહીં. હું તને એમ નથી કહેતો કે તું મારા આંગણામાં જ રમ, તું ગગનગઢમાં રમવા નીકળી જા, મારા આશીર્વાદ છે. ભૂલી જા, કોઈ ચિંતા નહીં.
પણ અમે શું કરીએ? અમે શું કરીએ? मैंने तो मोहब्बत की है, અમે કેમ કરીએ? અમે કાલે બિરજુએ ગાયું ને, ये दिल कहाँ से तेरी याद जो અમે કેમ? ગુરુ કોઈ દિવસ કોઈને ભૂલે નહીં સાહેબ. ગુરુએ ભૂલવણીમાંથી બહાર કાઢ્યા હોય એ ભૂલી જાય છે. વાટણીમાંથી ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હોય મને એમ તમને આમ ખતમ થઈ જવાના આરે હોય હાથ પકડીને પગ પકડીને ખેંચી ખેંચીને બહાર કાઢી નાખ્યા હોય સાહેબ. મેને તો આ સદગુરુઓની વાત કરું. આપણે મને ને તમને એમાંથી શીખ મળે એ વાત કરું. આજકાલ દેશ વિદેશમાં મારી પાસે ઘણા માણસો આવે, ભાઈઓ બહેનો બધા આવે, બાપુ રામ લખાવે, એની જે ઈચ્છા હોય એ લખી દઉં હું. પણ પછી હવે ઘણા લોકો ભરોસો લખાવવા માંડ્યા. ભરોસો, બાપુ ભરોસો લખી દો. મને કોઈએ પૂછ્યું કે આ તમે ભરોસો કોઈને લખી આપો એનો શું અર્થ? કે એનો અર્થ એટલો કે એ ભરોસો ગુમાવે તો ગુમાવે, મેં લખ્યું છે હું તારામાંથી ભરોસો નહીં ગુમાવું. આ વચન છે. क्योंकि मैंने तो मोहब्बत की है. કેટલી મોહબ્બતોની કથા મેઘાણીએ લખી. કાલે હું દેવરો આણંદીને યાદ કરતો હતો. હા, પ્રેમની પ્રીતની ગાથાઓ લખી છે. તો મારો કહેવાનો અર્થ એ કે આ 9 પ્રકારના ધર્મ. એક ચિઠ્ઠી છે. બાપુ અમે કથામાં આવીએ ને તો ઘણા લોકો એવા ટાણા મેણા મારે છે કે આ તો કથાના રંગે રંગાઈ ગયા છે. એવું થાય એ તો કહેતા જ. તમે હોળી રમીને નીકળ્યા હો અને તમારા ઉપર કોઈ કેસુડાનો રંગ નાખ્યો હોય અને જોવાય એમ ન કહે કે આને રમીને આવ્યા છે. હવે જે નથી રમતા, નથી રમવાની ટેવ નથી, જેના ભાગમાં રમવાનું, એ તો આવું કહેવાનું. એમાં એને જોયું આવું કીધું, એમાં તમે ખોટું શું કામ લગાડો? આપણે જ્યાં નથી ઓલું બહુ ભજન ગાય બધા, તું વગાડ ને તું ગા, એ મને નહીં ફાવે. યાર ગા ને, તું ગાતો કરો બેટા. અત્યાર સુધી હરમાણો નહીં, હવે કેમ શરમાવા મને? ગા ને તું ગાય, વગાડી દો, વગાડી દે, ચાલે વગાડ. કેવું સરસ છે. પણ અમે એ ગાય જ ન શીખ્યા, ખબર નહીં. પણ નહીતર કેટલું સરસ લોકો ગાય. એવા કેવા આમ દાંત કાઢતા કાઢતા એને કેટલા ઉત્સાહથી લોકો ગાતા હોય. બહુ સરસ. તો બાપુ અમે કથામાં આવીએ તો ઘણા તાના મારે છે કે કથાના રંગે રંગાયેલા. બાપુ અભયસિંહભાઈએ મેઘાણીની રચના કસુંબીના રંગને ગાયું. બાપુ કથાના રંગે રંગાયેલાની ફરજો અને જવાબદારીઓ બતાવવા વિનંતી. કારણ કે અમને કથાના રંગે તમે રંગાયા છો તો ઘરમાં કર્તવ્ય કર્મો કરીને કથામાં આવવાનું. છોકરાઓને નવડાવવાના, નિશાળે મૂકવાના, એનું ટિફિન ભરી દેવાનું, પતિને જમાડી દેવાનું, અને કદાચ જમતો મોડો હોય તો એની થાળી તૈયાર કરવાની, એને વિનંતી કરવાની કે તારા, આવું હું કહું એ બધું નહીં કહેતા કે તારા ભાગ્યમાં કથા નથી પણ મારા ભાગ્યમાં છે, આ બધું નહીં કહેતા. પણ હું કથા જાઉં, સાંભળવા જાઉં, અને એ કંટાળ્યો હોય એટલે એમ કે જા તું તારે જા, તું જા. આવી રીતે કથામાં આવવું. ખોટું બોલીને કથામાં નહીં આવવું. કર્તવ્ય ધર્મ ચૂકીને કથામાં નહીં આવવું. મારે કોઈ ભીડની જરૂર નથી. મારે 2 બાવળવા હોય તોય બાવો ગાય. પરડાની પ્રસાદી હું કરતો, કથા ગાઉં બાવળની પાસે, પછી પ્રસાદી તો કરવી જ પડે. બાવળ ના જાય, મારે ભાઈ પરડા હોય ને એ આમ થોડા ખટમીઠા મીઠા લાગે. હા, એ પરડા હું ધરું અને પછી બીજો તો કોઈ હોય નહીં.
મોરારી બાપુ વક્તા ને મોરારી બાપુ શ્રોતા. પછી પડ્યા આપણે ખાવાના. આપ આવો છો, આપનું સ્વાગત, પરંતુ કર્તવ્ય ધર્મ સંભાળો. ઘરમાં ખટરાક પેદા થાય અને પછી તમને ખબર છે તમે પરાણે આવો ને તો પછી બધા અમને ગાળો દે. આ કોણ બેઠો છે આટલા વર્ષથી, આને તો બધું ઓલું કરી નાખ્યું. એટલે પણ અને અમને ગાળો દે એનો કંઈ વાંધો જ નથી સાહેબ, એનો શું વાંધો? પણ તમને તકલીફ પડે એટલે ઘરનું બધું હરખું કરીને આવવાનું. એક જ દિવસ ભરાઈને કથા સંભળાય અને 9 દિવસ સાંભળ્યું અને કર્યું હું. આવાય પ્રશ્નો પૂછાય છે. નહીં, કથા બહુ મોટું કામ કરે છે સાહેબ. કથા સાંભળ, કથા સાંભળ, કથા સાંભળ. પણ આપણા કર્તવ્યો નિભાવવાના સાહેબ. બને ત્યાં સુધી સમજાવીને વિનય કરીને આવું. અને પછી આવા ટાણા મારા તો મારશે પછી એને બહુ મગજ ઉપર નહીં લેવું. બાકી આ દુનિયા તો કીધા જ કરશે. એ આપણી સ્વીચ બીજાના હાથમાં ન હોવી જોઈએ. આપણી સ્વીચ આપણા હાથમાં હોવી જોઈએ. આપણો પંખો આપણા મગજના વિચારોને બીજો દબાવે અંદર ફરવા માંડે એવું નહીં. આપણો પંખો આપણી રીતે ફરવો જોઈએ. આપણી લાઈટ આપણે ડીમ કે વધારે, પણ આપણી સ્વીચ આપણા હાથમાં હોવી જોઈએ. ઓશોએ એક દ્રષ્ટાંત લખ્યું કે ગામડાનો માણસ વિદેશમાં ગયો અને પંચતારક હોટલમાં કે સપ્તતારક હોટલમાં એને ઉતારવા આપ્યો. વિચારો, ગામડાનો માણસ જેના ગામમાં લાઇટ પણ નહોતી, એવો માણસ રોકાયો. હવે ગામડાના માણસને તો પછી અજવાળું બહુ ગમે જ નહીં હોય, તો એ દીવા આપણે ઠારી દેતા. નાની એવું ચીમની હોય, નાનું એવું ફાનસ હોય, ડોશી દીવો હોય કે જે કાંઈક હોય, એને ફૂંક મારીને આપણે નિર્વાણ કરી દેતા, ઉલવી નાખતા. પછી જ માણસ હોય. પેલો બિચારો પંચતારક હોટલમાં લાઇટ ને એને ખબર નહીં, ફૂંક મારે બલ્બને, ફૂંક. એના તું ઓલાવી જા ને, મને ઊંઘ આવતી નથી. આમ ઊભો ચડી, સોફા ઉપર ચડી 2-3 વખત તો પડ્યો. નિહળણી ચડતા આવડે, સોફા ચડતા ના આવડે. ઉપર ગયો, લસરીને પડ્યો અને ટ્યુબ લાઇટોને ફૂંક મારે, મોટા મોટા બલ્બોને ફૂંક મારે અને આખી રાત ગલોફા ગાલ ફૂલી ગયા છે. ફૂંકો મારે પણ કાંઈ બંધ જ ન થાય અને ઊંઘ આવે ને. એટલો ખીજાણો. સવાર પડતાની સાથે જ એણે મેનેજરને ફોન કર્યો કે આવી હોટલું લઈને બેઠા છો, મારી નાખ્યા, અમને પૂરેપૂરું પેમેન્ટ લીધું અને અમને લાઇટ હોય તો ઊંઘ ના આવે. આને થાકી ગયા ફૂંક મારીને, આ એકેય બંધ થતું નથી. પેલો મેનેજર બહુ હસ્યું કે આ દીવા ફૂંક મારાથી ન ઓલે, આની એક સ્વિચ હોય છે, લે અંધાર. આપણી સ્વિચની આપણને ખબર હોવી જોઈએ. આપણા જીવનમાં કઈ સ્વિચે અજવાળા થશે અને કઈ સ્વિચે ખોટા પ્રકાશને આપણે બંધ કરી, એની બધી સ્વિચો આપણા. આ તો આપણા કોઈક વખાણ કરે છે, ઓ આપણો પંખો બહુ ફરવા માંડે. આપણી કોઈક નિંદા કરે તો આખો એલો ડીમ લાઇટ જેવું થઈ જાય. નહીં, જેને ભજન કરવું હોય એને તો દુનિયા તો કીધા જ કરે, એમાં શું યાર. આ બહુ સામાન્ય વસ્તુ છે, સામાન્ય વસ્તુ. રંગાઈ ગયા છે. અમને નહીં કહેતા મોરારી બાપુને બીજો ધંધો જ નથી. તે નથી, લે નથી તો નથી. મારા હરિએ રહેવા નથી દીધું કાંઈ અને આપી દીધું બધું. એમાં તને શું કામ? તને કેમ અંદર દીવડા થાય છે? આ કર્તવ્ય કર્મ નિભાવવાનું છે, એ આપણે બધાએ પાડવું. કારણ કે આપણે કાંઈ બધા આમ પહોંચી નથી ગયા, આપણે તો હજી ધરતી ઉપર જ છીએ. તો એક ભાઈ લખ્યું છે, અમારો પ્રણામ. થેન્ક યુ. હા, જો એક મહત્વની વાત 2-3 દિવસથી આવે છે. બાપુ ગત તારીખ 19/1/2025, 1 વર્ષ ઉપર થયું ના રોજ આપના ફ્લાવર્સની સગાઈ હતી, જેમાં મેં અને મારા ઘરનાએ વીંટી પહેરાવવાની નથી, વીંટી પહેરાવી નથી. તો બાપુ અમે બંને પોથીના પ્રતાપે અમારી પ્રગતિ થઈ છે.
અને આપની કથામાં અમે બંને આ કથામાં આવ્યા છીએ. આજે શિવ વિવાહનો પ્રસંગ છે, તો અમારે વ્યાસપીઠ અને આપની નજીક આવીને વીંટીઓ નથી પહેરાવવી, એકબીજાને બેરખા પહેરાવવા છે. વૈયાવો વૈયાવો વૈયાવો, અહીંયા આવી જાઓ, અહીંયા આવી. આ ચિઠ્ઠી જેણે લખી હોય અહીંયા આવે. છે કથામાં હાજર છે? વૈયાવો વૈયાવો વૈયાવો, છોકરાઓ વૈયાવો, બેરખા લેતા આવજો, મારી પાસે નથી. એટલે કહીએ તમે આપો, હું કાંઈ બેરખાન માળાઓ લઈને નીકળ્યો નથી સાહેબ. એ તો જેને જોતું હોય તલગા જરડા આવે. આવો આવો. કેવા કેવા મારા ફ્લાવર્સ, કેવા કેવા વિચારો કરે. વીંટીઓ તો બંધાઈ દીધે છે, બેરખા મુક્ત કરી દે છે સાહેબ. જલ્દી કરો, મુહૂર્ત જાય છે. તમે ધીમે ધીમે નહીં આવે. પહેલે પહેલું મંગળી ધીમે ધીમે વરઘોડિયા આવી જાય રે, ધીમે ધીમે વરઘોડિયા આવી જાય. બીજે બીજે બેરખા પહેરાવી જાય રે, બીજે ઉપર આવી જા, ઉપર આવી જા. અરે છોકરા, અરે અરે રડવાનું હોય તો આને આવી જા, ઉપર આવી, ઉપર. હા બેટા, કેવું ગામ? મોટા દડવા પર જસા પર. હા બેટા, આવો આવો, ભાઈ આવો, ઉપર ભાઈ આવો. ના આવો આવો આવો. ના બેર ખોલો, બેર ખોલો, ના બેર ખોલો. અહીંયા અહીંયા આ જમણી બાજુનો તારો, ડાબી બાજુનો દીકરી તારો, બરાબર? લે આ તું લઈ લે, આ બેટા તું લઈ લે. હવે આમ ફરી જાઓ અને બે એકાબીજાને પહેરાવી દો. જમણા હાથમાં પહેરાવજો. આવા લગ્ન પહેલી વાર કરાવ્યો. ખુશ રહો, ખુશ ખુશ જા. એક વર્ષથી આમને વિચારમાં વિચારમાં મને પહેલા કેવું હતું એવું તો નથી. સરસ, ખુશ રહો બેટા, ખુશ રહો. અને આજે જમવાનું શું છે? શ્રીખંડ. બે જણા ભેગા બેસીને જમજો. એક જ થાળીમાં જમશે બે જણા. શાબાશ. ખુશી ખુશી. તમારા પરિવારમાં કોણ કોણ? આશીર્વાદ આપજો આને છોકરાઓને, અને એ તમારી ખૂબ સેવા કરો. તારા મા બાપ એની સેવા કરજો બધાને. હા, એકબીજાને ખૂબ વાલ કરજો. ઓકે, ખૂબ લહેર કરો, મોજ કરો. જાઓ છોકરો, આટલા બધા તમને આશીર્વાદ આપે. કોઈના લગ્નમાં આટલો ડાયરો નહીં હોય સાહેબ. ધીમે ધીમે જાઓ, બે જાઓ હતા ત્યાં કે પાસ. મા બાપને પગે લાગી લ્યો. આવી રીતે કાંઈ કથાયું હોતી હશે. એવો વિચારને વંદન કરું છું કે વીંટીઓ નથી પહેરાવવી, બેરખા પહેરાવવા. સારું, બહુ સારું. પહોંચી ગયા.
હા, બેસ જાઓ. પગે લાગી લેજો છોકરા, મા બાપને પગે લાગી. હા, આશીર્વાદ આપજે માડી, રૂડા આશીર્વાદ આપજે. મેઘાણીના જીવનમાં ધર્મની વાતો એ પણ એક રત્ન છે. સમાજને સાચા અર્થો આપવા એ પણ એક રત્ન છે. જીવન પૂરું થાય એના પહેલા જીવનના બધા જ કામો પૂરા કરી અને નીકળી જવું એ પણ એક રત્ન છે. અને એ જ મુક્તિ છે. ધર્મ ઉપરનો મોહ, અર્થ ઉપરનો મોહ, અથવા તો અનેક પ્રકારની કામનાઓનો મોહ, એ મોહનો ક્ષય કરી નાખવું એનું નામ મોક્ષ. મોહ એટલે મોહ અને ક્ષય એટલે ક્ષય કરી નાખવું, એનું નામ મોક્ષ છે. તો આવો એક પ્રશ્ન મારી પાસે આવ્યો એટલે મેં આપનો સમય લીધો. બાકી તો 9 પ્રકારના મેઘ છે, એને આપણે કાલે એ મેઘમાં આપણે વળી પાછું મેઘાણી બાપુનું આજે કથાનો ક્રમ લઈ આ છોકરાઓને આજ તો શંકરને પરણાવી જ દઉં. 2 જીવડા પરણી ગયા એટલે હવે શંકરને પરણાવી દો. અને તેથી 5 મિનિટ માટે આમ નામ બેઠા બેઠા એક તાલ, તમે ગામડાનો તાલ જુઓ, એનો લય જુઓ, એની તાળી જુઓ, કેટલા એક સૂરમાં બધા ગાય છે. એટલે ભાવથી 5 મિનિટ સુધી ભગવાનનું નામનું કીર્તન કરીએ અને પછી કથામાં આગળ વધીએ. કીર્તન તમારે કયું કરશું? હાલે શ્રી રામ જય રામ જય જય રામ, 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 હરિ બોલ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, હરિ બોલ. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય
वृंदावन श्री वृंदावन श्री वृंदावन श्री वृंदावन श्री वृंदावन गिरिराज में गिरिराज में गिरिराज में जतिपुरा में जतिपुरा में जतिपुरा में रज 84 रज 84 रज 84 परिक्रमा में परिक्रमा में नंदगांव में नंदगांव में नंदगांव में बरसाने में बरसाने में बरसाने में रमण रेती में रमण रेती में नीम ग्राम में नीम ग्राम में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री श्री राम जय राम जय जय राम श्री राम जय श्री राम जय राम जय जय તો ભગવાન શિવે કાલની કથાનો તંતુ પકડો કે સતીએ સીતાનું રૂપ લીધું. યાજ્ઞવલ્ક્ય આ કથા ભરદ્વાજજીને તીર્થરાજ પ્રયાગમાં સંભળાવે છે. ભગવાન શિવે રામ પ્રેરિત શિવ સંકલ્પથી સતીનું આ શરીર હોય ત્યાં સુધી મારો અને એનો કોઈ સંબંધ નહીં. 87,000 વર્ષ સુધી શિવજી સમાધિમાં બેઠા છે. સતી આટલા જ વર્ષો સુધી બહુ દુઃખમાં પીડિત છે. શરીર સુકાઈ ગયું છે, પણ સ્વીકાર કરે છે કે મારી ભૂલ અને એનું આ પરિણામ છે. પરંતુ પરમાત્માને પ્રાર્થના કરે છે કે કાં તો શિવ વિરહમાં મારી કાયા પડી જાય અને કાં તો પુનઃ શિવજી સાથે મને જોડી આપો. આમ 87,000 વર્ષો વીત્યા. અચાનક એક દિવસ સહજ સમાધિ જેને લાગતી હોય ને એ સમાધિથી મુક્ત પણ સહજ જ થઈ જાય. એને પછી બીજા પ્રયોગો સમાધિમાંથી બહાર કાઢવા માટે કરવા ન પડે.
જે ક્રમશઃ એક પ્રોસેસ જે સમાધિની એ પ્રોસેસ પ્રમાણે જે સમાધિ તરફ ગયા હોય એને પાછી એ જ પ્રોસેસથી નીચે ઉતરવું પડે. પરંતુ જેને સહજ સ્વરૂપ અનુસંધાન થયું અને સમાધિ લાગી ગઈ એ પછી એમાંથી બહાર આવે એ પણ એટલી સહજતા હોય છે. 87,000 વર્ષો પછી ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા અને રામ 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 સ્મરણ કરવા લાગ્યા. આ ઘટનાને હું હંમેશા કહું, મારી રીતે કહું, મારી જવાબદારી, કે સમાધિનું ફળ પણ કોઈ હોય તો રામ નામ છે. 87,000 વર્ષની સમાધિનું પરિણામ રામ નામ. રામ નામ રટતા રટતા સમાધિ લાગી પણ જાય અને વર્ષોની સમાધિનું પરિણામ રામ નામ છે. હું ગઈકાલે આપણે 5 વસ્તુ કહેતો હતો, પછી કોઈ ધારામાં રહી ગયો કે બે વસ્તુ 5 રાખજો. ગામડાના માણસોને, ભાઈ બહેનોને વિનય કરતો હતો કે બે વસ્તુ તમારા થાય તો આ તો ખાલી વિચાર છે, કોઈ હુકમ, કોઈ આદેશ, કોઈ સંદેશ, કોઈ કશું નહીં, ખાલી વિચાર મૂકો છો. 1-2 વસ્તુ રાખવાની. સાંજ પડે ખેતરેથી આવ્યા હોય, મજૂરીથી આવ્યા હોય, હાથ પગ ધોઈ આપણે જેને માનતા હોઈએ, આપણા ઘરમાં ગોખલો હોય, કબાટ હોય, નાનું હોય, જે હોય એ જે તમારા દેવ હોય, માતાજી હોય, શિવ હોય, જે ભી હોય મુબારક, એને 2 દીવા કરવા, 2 ફૂલ વાટો કરવા. આવું મારી મા સાવિત્રી માએ શીખ્યું છે એટલે હું આ કહું છું. અમે આ કરીએ છીએ, 2 દીવા કરવા. હવે આપ એમાં એવો તર્ક નહીં કરતા કે 1 દીવો કેમ નહીં. આંખું કેટલી છે? 1 આંખ આપણે ઈચ્છીએ છીએ. જયંત થવું છે, ભાગવતના શુક્રાચાર્ય થવું છે, જે એકાક્ષી હતા. 2 દીવા કરવા એનો અર્થ એમ કે હે મારા દેવ, હે મારા, તમે જે દેવતા હોય, કોઈ આગ્રહ નથી. એનો અર્થ એમ છે કે અમારી આંખોમાં આવા અજવાળા આપજે, અમારી આંખોમાં આવું તેજ આપજે. ને વળી મને નિરંજન પંડ્યા યાદ આવે. દેવને શું દીવા દેખાડવાના? આપણો તખતદાન કઈ ગયો. દેવને શું દીવા દેવાના? એને તો દિલ દઈ દેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આ બહુ જ પ્રસિદ્ધ શિવ સ્તુતિમાં એમ કહ્યું છે, આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દીવા નહીં 100 દીવા કરો પણ અજવાળું તો એક જ હોય છે. મને એવું તેજ આપો કે મારી આંખોમાં મને શિવ સિવાય બીજું કઈ દેખાય નહીં. 2 દીવા આંખનો દ્રષ્ટિબોધ છે. 2 દીવા પ્રગટા, પછી 1 કરો તોય ચાલશે, ન કરો તોય ચાલશે. આ તો ખાલી વિચાર વાત છે, બાકી બહુ અઘરું નથી. 2 દીવા. અને કાલે મેં કહ્યું, પછીનું છૂટી ગયું હતું એટલે પૂરું. બીજું મેં કહ્યું હતું, ઘરમાં રામાયણ અને ગીતાને રાખો. તમે બહાર જાઓ તો તમારી બેગમાં રામાયણ ને ગીતા રાખો. નાનકડી એવી ગીતા અથવા તો ભુસુંડી રામાયણ તમારા પર્સમાં રાખો. આપણી આઈડેન્ટિટી છે.
શક્ય હોય તો, અથવા તો ઘરમાં રાખો. આપણા સનાતન અને વૈદિક ધર્મના સર્વોચ્ચ ગ્રંથો છે આ, એને સાથે રાખો. ત્રીજી બે વસ્તુ, એક ગળામાં માળા રાખો અને એક હાથે ફેરવવાની મોટી માળા કે બેરખો, આ બે વસ્તુ રાખો. પછી રુદ્રાક્ષની હોય, તુલસી, પણ મૂળમાં બે, રુદ્રાક્ષ અને તુલસી. બાકી તંત્ર સાધનામાં માળાઓના રંગો બધા એમાં બહુ ન જવું. તુલસીની માળા, સુરેશ દલાલનું એક પદ છે, પુરુષોત્તમ ઉપાધ્યાયે કમ્પોઝ કર્યું છે. આ એટલી સમજ મને પરવરદિગાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું કમ્પોઝિશન છે. સુરોત્તમ હવે રહ્યો નથી, પુરુષોત્તમ સુરોત્તમ હતો. તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે. શામ શામનો સૂરજ માથે મીરા સૂરજમુખી રહે. એમ સૂરજમુખી, સૂરજ જેમ જાય એમ મીરા સૂરજમુખીના ફૂલની જેમ, જ્યાં મારો કૃષ્ણ, જ્યાં મારો કૃષ્ણ, એની સ્મૃતિમાં તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રહે. શામ શામનો સૂરજ માથે મીરા સૂરજમુખી રહે. મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રહે. પુરુષોત્તમભાઈ બહુ સરસ કામ, સ્વામિયા દાદાને ઘરે કમ્પોઝ કર્યું. હું બેઠો હતો, સુરેશભાઈ બેઠા હતા, અને પુરુષોત્તમ આને કઈ રીતે ગાય, આ સંગીતકારે ત્યાં બેઠા બેઠા કમ્પોઝ કર્યું ને અમને સંભળાય. માયાબેનને સંગીતનો બહુ શોખ હતો. તુલસી કે રુદ્રાક્ષ જે તમારે, અથવા તો બીજી રાખો તોય મને કંઈ વાંધો નથી, ન રાખો તોય વાંધો નથી, પણ કંઠના ગાળામાં હરીને રાખજો. એ મોટામાં મોટી કંઠ, મારા કંઠમાંથી હરી નીકળે અને મારા હાથનો બેરખો મને બીજું ખરાબ કરતો રોકે. એટલે બે, એક જપમાળા, પછી બેરખાના રૂપમાં કે, અને એક ગળાની માળા. આ બે, ત્રણ વસ્તુ બે બે થઈ ગઈ. બે દીવા, રામાયણ અને ભગવદ્ ગીતા, બે માળા, બેરખો. જે આ તો ખાલી વિચારો છે, તમારે સ્વીકારી લેવું એવું જરા જ નહીં. તમને હક છે કે ના સ્વીકારવું, નહીં સ્વીકારવું. બીજી બે વસ્તુ, કોઈ બુદ્ધ પુરુષની શરણાગતિ હોય તો એની પાદુકા બે રાખજો. પાદુકા ગુરુનું અદૃશ્ય સ્વરૂપ છે. પાદુકોનો આદેશ એ બહુ મહિમા ગાયો છે, બહુ મહિમા. રામાયણની રામ પાદુકા તો ભરતની સાથે વાતો કરે છે. સાહેબ, અધ્યાત્મ જગતનું આ સત્ય છે, આ સત્ય છે. નિર્ણય લે પાદુકાની પાસે કે આમ થાય તો આમ કરવું. પાદુકા, અને આજ પણ ઘણા શ્રદ્ધાળુ નથી કે નિર્ણય કરતા કે આટલા દાણા પડે તો આમ થાય, આટલા દાણા પડે તો આટલા થાય, આવું બધું હોય છે. મેઘાણીભાઈએ પણ લખ્યું છે માણસાઈના દીવામાં, કે પેલો ફોજદાર પેલાને પકડે છે અને એક મુજાબરની દરગાહ છે, ત્યાં પકડીને લઈ જાય. ચોરી કરી છે પેલો કે નહીં, તો લે ચોખા, ચોખા આપે, ચાવે, ચોખા ચાવી જાય, આવું લખ્યું છે. એ ચોખા ચાવે છે, જય સિયારામ, અને પછી કે થૂકી નાખ. રવિશંકર મહારાજ ત્યાં છે, અને થૂક્યું. એનું થૂક જોઈને કહે, જા જા, તે ચોરી નથી કરી, કાઢી મૂક્યું. બીજા